વડોદરા ખાતે આવ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત, મેડિકલને લગતી સુવિધાઓ અંગે લીધી માહિતી। એચએમવીપી વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન। અમદાવાદમાં બાળકીનો એચએમવીપી કેસ પોઝિટિવ આવ્યો। આ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન, મને આની જાણ નથી। કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે। લક્ષણો પ્રમાણે આની સારવાર થશે। આની ટેસ્ટ કિટની વ્યવસ્થા સરકાર 2-3 દિવસમાં કરી લેશે। એચએમવીપી વાયરસને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે। લોકોએ ગભરાવાની જરૂર નથી। જરૂર પડે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઈડલાઈન નક્કી કરાશે। સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને એચએમવીપી વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેની સરકારની તૈયારી। સ્વરૂપ ધારણ કર્યું। અત્યારે માનું છો કે પહેલેથી તૈયારી કરવી જરૂરી બને છે। આખી દુનિયાની અંદર જે રીતે કોવિડનું પ્રમાણ વધ્યું અને આ તો ભારત 144 કરોડનો દેશ હતો અને છતાં પણ કેન્દ્ર સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈએ વ્યક્તિગત રસ લઈ અને લોકડાઉન થી લઈ અને છેક સુધી કોવિડની રસી શોધાય ત્યાં સુધી ના પગલા જે લીધા એના કારણે આવડા મોટા દેશમાં દુનિયાને પણ ચિંતા હતી કે ભારતનું શું થશે, પરંતુ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીનું હતું। સેફ, હા, નુકસાન ચોક્કસ થયું, દુનિયાને થયું છે, ભારતમાં પણ થયું છે અને ભારતમાં જ્યારે આ નુકસાન થયું છે એટલે ખૂબ ઓછા પ્રમાણમાં આજની તારીખે પણ ક્યાંક બીજા દેશમાં કોવિડ દેખાડે છે અને કોવિડ હોય છે।